હવે હું તને હું કહું, હા ક્યાંય હારા ડ્રાઈવર હોય તો દેખાડ. અરે રિક્ષા દેવી આપણે. દેવી એ મારી પાસે હારામાં હારા કોન્ટેક્ટ પડ્યા છે. પણ ડ્રાઈવર એટલે કોઈ જેન્ટ્સ ને નથી દેવી મારે. હા આ કોઈ લેડીઝ પાત્ર એવું હોય એને જ દેવી આપણે રિક્ષા ભાડે. ભલે વાંધો નહીં, મારી પાસે લેડીઝ પણ છે. તો જુવાન કામ થઈ જાય લે. લ્યો એટલી જ વાત છે ને. હાલો હું ફોન કરું હમણાં. વાહ મારો ભાઈ વાહ. તારા જેવો ભાઈબંધ કોઈને મળે નહીં ગોઈ તેવો મારો ભાઈ. મારું કામ કરી દીધું. લ્યો સામેથી ફોન આવ્યો. હલો હા મુકા. તું કહેતી હતી ને રિક્ષાનું? હા કાલે જ મેં તને વાત કરી. શું થયું? રિક્ષા મળી ગઈ. તું અહીંયા આવીને રિક્ષા જોઈ જા અને માલિક હારે વાત કરી લે. કઈ જગ્યાએ? અરે અહીંયા વયા હું જે હું લોકેશન મોકલું. હા તો ફોન માં મોકલી દે એટલે હું આવી જાઉં. મુકા તું શું ને અહીંયા? હા હા તે હારું હાલ બાય. કેરુનો તું કેતો તો 10 મિનિટમાં આવે 15 મિનિટમાં આવે 25 મિનિટ થઈ ગઈ દેખાણા ને કોઈ. હા મુકા. હારું 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 ભાઈ ને રામ રામ. રામ રામ. જો આ ભાઈ છે રિક્ષાના માલિક. હવે તમે એમની સાથે વાત કરી લ્યો. શું ભાઈ રિક્ષા બિક્ષા કેવી છે? રિક્ષા ટનાટન હે. કોઈ જાતની ખામી નથી, કોઈ જાતનું કઈ રિક્ષામાં ઘટે નહીં. બધા ટાયર ટીકડેટી ટેપ બેપ થી માંડી બધું કમ્પ્લીટ છે. ટાયર? અરે ટાયરમાં ક્યાંય નકશી નથી ગણાવવા દીધી. એમાં ના ટાયર છે. તો વાંધો નહીં. તારું નામ? મારું નામ જાનુડી. લે મારી ઘરવાળી હે એનું નામ હે ભાનુડી. વાહ રે વાહ. બોલો તું જાનુડી, ઓલી ઘરે ભાનુડી અને મારું નામ ભીખો ભારાડી. ગમે એવો તહેવાર હોય પણ કોઈને ખાવા ન દો ફરાળી ચેવડો, ઈ હું ભીખો ભારાડી. વાહ ભાઈ વાહ. તમારું તો નામ એક નંબર હો. એવી જ તમારી રિક્ષા હોય તો મજા આવી જાય. તારા કરતા ફૂલ કટવારી રિક્ષા. મારા કરતા કટવારી નો હોય ભાઈ. અરે જે તું આમ ત્રાહા બાંગે ઉભી કટમાં લાગત એ મારી રિક્ષા જો ત્રાહા બાંગી ઉભી કટમાં હોય. ઈ તો પછી આખું બસ ખબર પડે કેવી છે તમારી એ રિક્ષા. જેટલા હાઈકા એ બધા સુખી થઈ ગયા રિક્ષામાં. તો વાંધો નહીં. હવે હું શું કહું છું ભાઈ, હા ભાડું બાડું નું કેમ કરશું? બીજાનો 300 રૂપિયા લઉં એક દિના, પણ તને જી મોજ આવી દઈ છે. વાહ ભાઈ વાહ. એમ કે તારું નામ જાનુડી, મારી વહુનું નામ ભાનુડી. વાહ ભાઈ વાહ. હા એટલે હું તમારી બેન જેવી જ કહેવાય ને ભાઈ. ક્યાં ઉપાધિ છે. હવે હું શું કહું છું, હા તો ભેગે ભેગી હું રિક્ષા લેતી જ જાઉં ને? ના ના ઉપાડો તમ તારે રિક્ષા, પણ જેવી તમને દઉં હું એવી જદી મૂકવા હો તેદી પાછી કટમાં દઈ જો. કોઈ એટલું કાંઈ પણ બનાવ બનશે ઈ જવાબદારી બધી તમારી રહેશે. બધી જવાબદારી મારી, કાઈ ઉપાધિ કરતા નહીં. પણ 50 રૂપિયા આપીશ રોજ, હાલશે ને? અરે તમે આપતા તો હું તમને હમા પટા દઈશ. પણ તમને દેવી એ રિક્ષા. વાહ ભાઈ વાહ. વાહ ફ્રેન્ડ વાહ. તે તો મારું કામ કરી દીધું હો. આજ તો હું તને પાલટી દઈશ. હે ભીખો ભરાડી દો એને દીકરા દઈ દઉં, બાકી ખાધેલું કઢવી નાખું ઈ ભીખો ભરાડી. વાહ ભાઈ વાહ. અમારી માં દયા રાખજો, બીજાનું ભલે કઢવો. એટલે જ હમા પચા ભલે તમને દેવા પડે. અને રિક્ષા કોઈ રોકે ગમ્યા કાંઈ પણ બનાવ બને ભીખા ભરાડીને ફોન કરજો. અડધી રાતે જો આવીને ઉભો રહો તો ફાટ છે મને ભીખા ભરાડીને. વાહ ભાઈ વાહ. એક તો તમે એવા ઉપર જતા હું આવી તો હવે જામો પડી જવાનો. અને ઘરે બેઠી આવડા મોટા ચોટલા વાળી ભાનુડી એવી છે, હજી તમને એનો ભેટો નથી થયો. અત્યારે રાંધતા હશે તમારા ઘરના, રેવા દ્યો ને પછી બીજી વાર મળવા આવીશ. જોઈ લ્યો રિક્ષા. હા તો હું રિક્ષા જોઈ લો હાલો. વાહ રે વાહ. રિક્ષા તો એક નંબર હો. વાહ જાનુડી, વાહ જાનુડી. તારું તો હાલી ગયું હો. કેદું ની રિક્ષા ગોતતી હતી. વાહ ટેપ બેપ ને બધું છે હો. માઈજુ ભાઈબંધે તો કામ કરી દીધું હો. સીટ બીટ ને બધું એમ છે. વાહ રે વાહ. હાલ જાનુ હાલ. આપણી રિક્ષા હો મોજેદારીઓ. ક્યાંય પેસીદર દેખાતા નથી. લે ગાભો મારી દઉં ત્યાં સુધી.
ક્યાંય નથી દેખાતા. હાલો રાજકોટ, રાજકોટ કુવાડવા. હાલો એ ચોટીલા, ચોટીલા 50 રૂપિયા. હાલો આપણી રિક્ષામાં. એ બેન આ બાજુ, આ બાજુ રિક્ષા ખાલી જ છે. 5 મિનિટમાં પહોંચાડી દઈશ. આવજો. વઈ ગયા ગધના. આવા નવા પેસી દરે પણ. એ છોકરી, કઈ બાજુ જાવું બેન તમારે? મારે જાવું પડ્યું મને. હા તો બે જાવ, રિક્ષા ખાલી જ છે. ખાલી છે એટલે તો મેં તારી રિક્ષા ઊભી રાખેલી. હા તો બેહો. ભાડું હું લઈશ તું? 50 રૂપિયા. એ મારે લોકલ ભાડું દેવું છે, ઓલું ભાડું નથી દેવું. આ કાઈ વાંધો નહીં, 30 રૂપિયા દઈ દેજો. બેસી જાવ હાલો. લોકલ 30. તો બેન 30 તો હોય જ ને. ગેસ નો ભાવ કેવો હે ખબર હે? આમ અમે આ રિક્ષા વાળાને અમારા હપ્તા નહીં નથી નીકળતા, ખબર હે? હાલ ને બે જવા દે. હાલ બેજો અમને સીટ સાફ કરીશ. હાલો પદુમન પાર્ક. હાલો યાડ. હાલો કેટલા બધા છે પણ ભમરારા જટ આ બાજુ આવતા નથી. એ બાપા નવી રિક્ષા છે. હાલ 5 મિનિટમાં તને પહોંચાડી દઈશ. આયા ખાલી જ છે. એ ડોસીમાં, અરે તમે ગામના છો, મારી રિક્ષામાં બેહો. અરે બીજાની રિક્ષામાં નો બે. ગામ વાળા થઈને ગામને નથી આકે. હાલ ને હવે. અરે પણ આવું શું? 4 પેસેન્જર તો લેવા દ્યો. એ ગયા તારા પેસેન્જર ઘરે. એમ નો થવાય. આ જઈ જાઓ. છોકરી, તું તો બહુ વાર લગાડેસ. અરે પણ પેસેન્જર તો મળવા જોઈએ ને. હાલો બેજો. મને તો પરાણે પકડી રાખીશ. હે 3 જણા દેખાય છે. એ ભાઈ 3 જણાની સીટ ખાલી જ છે. આધાર્યો ખાલી જ છે. વયો મારી રિક્ષામાં. હા એલી બોકા હા ક્યારની નાખે કોઈ આવેસ અને મને તે ખોડી રાખીશ. અરે હું છે ને માનસ બે ઉતાર રે. અરે પણ હમણાં પેસેન્જર આવશે. બેજો. એ તારા પેસેન્જર તો ક્યારે આવશે? અરે મળી જાય બેન, બેજો. અરે એમ થોડું જવાય. આ બેજો. તમે પેલા મારી રિક્ષામાં બેઠા હતા. આને તો એનામાં વેચાઈ ગયા હોય એવું કરેસ. એમ જવાય નહીં ને. બહુ કઈરી. પાર્ક આજ રવિવાર હે ને, કેટલા માણા નીકળે છે. હાલો પદ્મન પાર્ક. હાલો આવી જાઓ. આમાં હાલો. એ હું જાઉં છું. અરે એમ નો જવાય ને. અરે નો જવાનો. અમે બેઠા જ નો બેઠા. તો બેઠી એટલે ભાડું દેવું પડે. કેટલું દેવું? 50 રૂપિયા. એમાં એલી હું તો ખાલી બેઠી ભાડું અરે એમ નો જવા દો. હા 30 રૂપિયા દેજો. બીજું માં લાંબી ટૂંકી હારા દેવા. આલે હતા ને 20 રૂપિયા. આલે વાલા મુઈ તારી યાર કોણ બાજે હરામના રૂપિયા લેસ. હું જાઉં છું. અરે હરામના નથી લેતા, કમાણીના લઈ. હા વાહ ઉપર વાળા વાહ. આ તો કામ થઈ ગયું. નો ગેસ બગડ્યો, નો મારે રિક્ષા દોડાવી પડી અને 20 રૂપિયા આવી ગયા. આવા પેસેન્જર મળે ને તો કામ થઈ જાય. દોસ્તી જો જાનુડીના ઝપાટા. વાહ રે વાહ. આવા પેસેન્જર આપણને મળે ને તો આપણું હાલે હો. હાય રિક્ષા મળી ગઈ. હાલો ભાઈ જાઓ દે બસ સ્ટેન્ડ. અરે લેડીઝ માં જેન્ટ્સ માં ખબર નથી પડતી. હું જાનુડી રિક્ષા વાળી છું. પણ આમ બહાર નીકળો તો ખબર પડે. કે ભાઈ બાર તડકો થોડો ખવાય. બોલો. એ આ હશે એમાં એવું છે વધારે પડતા ભાઈ અકાળતા હોય રિક્ષા અને મને એમથી ભાઈ અકાળતા હશે. અત્યારે જમાનો ફરી ગયો ભાઈ. આ તો જમાનો બરો ફરી ગયો. જાઓ દે બસ સ્ટેન્ડ. હાલો કેટલા ભાડું લઈશો? 100 રૂપિયા. 100 રૂપિયા થોડા હોય. આ રહ્યું 7 કિલોમીટર થાય અહીંથી. પેશિયલ જાવ લોકલ જાવ? પણ લોકલ પેશિયલ હોય મારી બસ છૂટી જાય. તમે લોક કરો મને ખોટી. એસી લઈશ. બસ 1 રૂપિયા નહીં ઓછો લો. હાલો વાંધો નહીં. હાલો તમારું માન રાખી દો. હાલો ને હા બેહો. ઝપટ કરજો. હા 5 જ મિનિટ. હે બેન આવી જાઓ રિક્ષામાં. હા બસ સ્ટેન્ડ. હા જાવ જ છું. હાલો એ બસ વાળા તારું નખોટ જાય. એક પેસેન્જર મળવા નથી દેતો પણ આ બધે મેડમ 10 મિનિટ થઈ ગયો. અરે ભાઈ ઉભા તો રે. ઉભા ક્યાંથી રે? મારી બસ નીકળી જાય ને તો મારે હાલીને જવું પડશે. બસ વાળા તો પત્તા ઠોકી. બેહો હમણાં લઈ જાઓ હમણાં. હાલો બેજો. એમ ઝપા ઝપી તો કરો માં. નિરાત રાખો.
ઉતરી ઉતરીને ભાગવાનું ન હોય. પણ મારી બસ ચૂકાય. બેહો. નવું કપલ જાતું લાગે છે. એ ભાઈ નવી રિક્ષા છે આવતા રે બેન હાથ જોડું હાલો ને મારી બસ છૂટી જાહે. અરે ભાઈ બેહો ને નવું કપલ. મારે નથી બેવું તમારી રિક્ષામાં. આ સીટું તૂટેલી, એક તો રીસિયા ઠોઠિયા જેવી રિક્ષા હે. અરે ભાઈ બેહી જાવ ને નકો પછી મારો હાથ ઉપડી જાય. અરે આ એક તો બાઈ માણા નાની માથે ક્યાં હાથ ઉપાડો. હાલ્યો તમારું ભાડું કેટલું થયું? 100 રૂપિયા. 100 રૂપિયા નો હોય, બે હેરો લઈને જ ગયા. 100 રૂપિયા 30 રૂપિયા લે 70 રૂપિયા નહીં હોતો. 30 રૂપિયા આવે. હરામ નું ખાવું. અરે આમનું નથી કરતા સમજી લેજે. જાનોડી રિક્ષા વાળી. અરે જા જા. આમને ઉભા. અરે જા જા. હું કોણ જાનોડી રિક્ષા વાળી? આ કામ થઈ ગયું હો. મારો દીકરાનો પાસાત્રી આવી ગયા. પચ્ચાનો મેળ ખાઈ ગયા. બોલે કૃષ્ણ ભગવાનની જય. આવા ને આવા પેસીદર મળે ને તો આપરી તો નોટડી હાલે હો. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ના ઘટે રે. વાહ રે વાહ. આ તો ભગવાન મહેરબાન હે જાનુડી તારી ઉપર. મારા દીકરાને આ પેસીદર મળી જાય કામ થઈ જાય હો. એક આદુ અરે રે આ તો ગાડલી આ તો ધાંધિયા. એ બેન બસ સ્ટેન્ડ જવું છે. હા હા કેટલા લેશો? 100 રૂપિયા. 100 રૂપિયા થોડી હોય. બસ સ્ટેન્ડ 100 થોડી હોય. બસ સ્ટેન્ડ આયા નથી બેન. કેટલું આઘું હે ઈ તો વિચાર કરો. તો તમે લોકલ ભાડું લ્યો છો કે સ્પેશિયલ ભાડું લ્યો છો? અરે લોકલ જ લાવું નકર હું બસો ન ખાવ. તો લોકલ ના કઈ એટલા ન હોય 100 રૂપિયા. અરે આ ગેસ કેટલો મોંઘો હે ઈ તમને ખબર હે? ગેસ મોંઘો એટલે અમને લૂંટવાના? તેલ સસ્તું હે, ગેસ તો એટલો મોંઘો હે. ભાડું લેવું હોય ઈ કયો મને. હાલો 50 દઈ દેજો, બેહી જાવ. 30 દઈશ. હા બેસી જાવ ને હાલો વાંધો નહીં. એ બાપા! એ બાપા, આવી જાવ, આવી જાવ. રિક્ષા લીધી નવી હો. ગામના જ છે. આવો આવો. અરે આવી જાવ. એ બેન જલ્દી પુગાડજો, મારે દવાખાને જવું છે. અરે હા હા 5 મિનિટ બે હમણાં મળી જાય હો. પછી સાહેબ અહીંયા વયા જશે. હા 2-4 પેસીદર આવે ને એટલે બે હારી હમણાં કાઢું હો બેન રિક્ષા. 2 મિનિટ ખમો. એ આવી જાવ. એ બેન. એ બાપા. એ બા તમે ગામની સોરી સો જાનુડી. એ જાનુડી રિક્ષા વાળી. ઓળખતા નથી એક તમારા પેસેન્જર આવતા નથી ને મને બેહાડી રાખી. મારે જવું છે દવાખાને. અરે બેન બેજો બેજો. બેહી હું જાય પણ તમે દવાખાને જાવ પુગાડો તો વધારે સારું છે. અરે હમણાં પહોંચાડી દઉં બેન. તમે એ સાહેબ વઈ જાય પછી મને પહોંચાડશો? અરે 2 મિનિટમાં પહોંચાડી દઉં. ટેન્શન હું લ્યો. હું તમે ઊંચી આંગળી કરો છો મને હું ઉપર પહોંચાડવાનો વિચાર છે? અરે ઉપર નહીં પહોંચાડું. આમ બિલ્ડિંગ આવે ને ત્યાં પહોંચાડી દે તમારા દવાખાને બેન. મને જેમ બને એમ વહેલી પહોંચાડો. અરે વહેલી પહોંચાડ દો. બેહો બેહો. હા લગન માંથી માણા આવતા લાગે છે. આ કઈ બાજુ જાવ છે? બસ સ્ટેન્ડ. આવી જાવ આવી જાવ. હા હા રિક્ષા ખાલી છે. આવો આવો. અરે આ સિટી બસ વાળા તો લોહી તમારા પી ગયા. પેસેન્જર આવતા નથી. હું જાઉં છું બીજી રિક્ષામાં. બરોબર? અરે એમ તમે થોડું- નહીં નહીં હવે તો મારે બેસવું જ નથી. અરે એમ મારે હમણાં ઉપર અડધી કલાકથી તો મને બેહાડી રાખી છે. અરે એમ થોડું વહી જવાય બેન. ના મારે કઈ નથી. આ તો એમ નો જવા દો. તો ભાડું લાવો. શેનું ભાડું દઉં? અરે મારી રિક્ષામાં બેઠા કેમ? તો હું તો ખાલી બેઠી, તમે તો હલાવી નથી. અરે હલાવ્યા નથી કાલે તો મારી રિક્ષામાં બેઠા જ નો બેઠા. તો બેહાડે તો ભાડું લેવાનું. ભાડું તો જોશે. ભાડું એમ નો દઉં હું તમને. અરે ભાડું તો શેનું ભાડું દઉં? ભાડું તારે દેવું પડશે. એમાં નહીં હાલે. અલ્યો 10 રૂપિયા દઉં છું. 10 કયા દો અમે ભીખ માંગવા બેઠા હી. ના ના તો 10 એમ નહીં હાલે. ઉપાડી નથી ને હું તમને કેમ દઈ દઉં? ઈ નો હાલે. 20 રૂપિયા દઈ દ્યો. અલ્યો આ તો એમ તમારે કાંઈ ભોગવશો. અમે કાઈ નો ભોગીએ. અત્યારે તો તમે લંગડા હાલો છો, તમે ભોગવો છો. આ જાનુડી ને કાઈ નો નડે. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાઈ નો ઘટે. એક કદા મળી જાય તો કામ થઈ જાય. આવા નવા ગ્રાહક આવે ને આપણી હાલે. મન મોજીલી માતવાલી જાનુડી રિક્ષા વાળી. મન મોજીલી માતવાલી જાનુડી રિક્ષા વાળી. વારે વાહ તો મજા આવી ગઈ હો. વગર મહેનત ના પૈસા મળ્યા. ક્યાં જાવ છે? મોહણિયામાં. તો આમ ઠાઠડી આમ જાય વા આમ નો જાય. હવે કપાતરના પેટની ઈ મોહણિયું નહીં, રામનાથપરાનું મોહણિયું રહ્યું ને. અમે ગામડાના એટલે અમને મોહણિયું આવડે બરોબર, બાકી સમસાણે જવું છે.
અરે તો કપાતરના પેટના એમ બોલાય સોનાપુરી. હાલે. કદી તારા બાપાએ બહાર કાઢ્યો હે કે કાઢ્યો જ નથી? તને ભલે ને તારા બાપાએ બાયણા કાઢ્યો હોય, મને મારા બાપાએ બાયણા નથી કાઢ્યો, એટલે તો મને મહણિયું નામ આવ્યું. બાકી મહણિયાના ભાડાના કેટલા લેવાના છે ઈ કે? 500 રૂપિયા થશે. એ પાગલ, 4 જણાની વાત નથી કરી, એક જ જણાની વાત કરી છે. તો હું 4 જણાને 500 માં લઈ ન જાઉં. નહીં ખબર હોય હું કોણ જાનુડી. હવે જાનુડી કરતી હે, રિક્ષા માથે ધૂળ કેટલી સડી ગઈ છે, અને સાનમુનું જે ભાડું હાલતું હોય ને એ ભાડું કે, અને મારે થાય છે મોડું. રિક્ષામાં એક રજ ન હોય. આ જાનુડીની રિક્ષા છે. શું તું સમજસ? 250 દેવાસ બોલ. આય મોટો ભિખારી લાગે હે. તારી કરતા ઓછો છો. એક કામ કર, 350 દઈ દે જાય. ઈ 25 રૂપિયા હું મેરના. થોડું કામ લટકાનું. 250 રૂપિયા માં એક રૂપિયો નથી દેવો. બેહાડો લગર જા તેલ લેવા હું આઈ ઉભર. પાછો વર. હાલ વાંધો ને 250 બે જાય. હાલ કર સાલ. આજ બોણી નથી કરી, બીજું કાઈ નહીં. કર સાલ ભાઈ. પણ કરું શું રે તો ખરા. કર. અલા એ શાંતિ રાખ ને, કરું શું ચાલુ રિક્ષા. તને 250 રૂપિયા હું કઈ તને મફત દીધા? 250 રૂપિયા કેમ થાય તને ખબર છે? 2 હો વાળી ને 1 50 વાળી તઈ 250 થાય છો. અલા 250 માં શું તને એકને બેહારી ન લઈ જવાનું? મારે હજી 4 પેસેન્જરમાં બે હે. હવે 15 રૂપિયામાં મહણિયમ લઈ જાય છે, અને તું 250 રૂપિયાની ક્યાં કરે છે એમ કહું છું. 15 રૂપિયામાં ઠાઠેડી આમ લઈ જાય. આમ બેહારી ન લઈ જાય. ઈ તો તારા બાપા મફત લઈ જાય છે. કોઈ ન લઈ જાય. તારો બાપ કોક ને પૂછતો ખરા, ખબર પડે. હા માય તારી રિક્ષા એમ પાછું ન જવાય. મને 250 દેતો જા. શેના? તું રિક્ષામાં બેઠો હે ને? રિક્ષા બેઠો હે ને? તો આમ બેઠો ખરા તું. ચાલુ કરી છે. બેસ તું બેસ. ખાઈને શરીર જ વધાર્યું છે, રિક્ષામાં નથી હમાતી. હાલા ચાલુ કર્યું હાલ. આ તો ચાલુ કરી કર દે ભાઈ, મારે શું છે? અરે તે કીધું ચાલુ કર તો પૈસા દઉં. ચાલુ એટલે તારી બાપ હકાલવાની હોય અને ન્યા પુગાડવાનો હોય મને. તારો બાપ તે હું વાત કરી કે ચાલુ કરેલા 250 દઉં. ફરી છે ન જાસ? તને ગુરુ નથી? તે નાક વિનાનો કેવી વાત કરે. મને પૈસા દે, બીજી કઈ માર સાંભળવા નથી થાતી. એક પાવલે નથી દેવી તા થાય ની કર લે. અરે એમ થોડું હાલે, તું પૈસા લાવે. મારે પૈસા જોઈએ. કાટલો કઈ કાટલો મેલ એટલે શું? કાટલો ભાઈ. એ મોફતિયા ચશ્મા લેતો ને હા? તું જે હોય ઈ. અલા ભાઈ તું બાર માણસ છો ને મારે તારી હામું નથી બાંધવું, એને કરતા તું વઈ જા. બાકી તાર છે ને જેની હવા હોય ને એની ગાડી નાખજો, વઈ જા. હાલ અરે બેવ ભાગતી આ ના. ભાગવા વાળો ક્યાં થાસ? તું મારો શેઠને ફોન કરવો તારા પડશે. શેઠને હું કરે? તને એમ હું જવા ન દઉં. ઉભો રહે તું. ક્યાં ગયો રે તું? કઈ કરીશ જ. હાથવા ભાગત જે આવે યા. લા મારે એ ભાઈ ઉભો તો રહ્યો. કોઈ ન ઉભા રે તું રે. હાલો ભીખાભાઈ. આયા હું ઊભી છું. આપણે સીમાનો રહ્યો ને અહીંયા જાપા આગળ એક પેસીદર મળ્યું એ, અને મારા દીકરાનો પૈસા ન દેતો ને હવા કરે. જરાક આવી જાવ તો અહીંયા. હાલ આવ્યો. હા ફટાફટ આવજો. બહુ ઓલી કરે છે, રિક્ષા તોડ નાખવાની વાત કરે છે. લે હાલો ફટાફટ. એમ થોડી જવા દે તને. હમણે અમારા હે ને આવે છે ઓલા ભાઈ રિક્ષા વાળા, તને જોઈ લે. બોલાવી લે ગમે એને. જાનુડી અરે હારું કર્યું ભાઈ તમે આવી ગયા. આ જો ને આવ્યો હે દોઢિયો. ભાડું નથી દેતો. કેમ એલા ભાડું નથી દેતો? હવે નથી દેવું લે, રિક્ષા ચાલુ કર્યા વગર નું ભાડું કે દેવું એને નથી દેવું લે. તમે કોણ છો ભાઈ? નીકળો. છૂટિયા પાપડ જેવા હુકાઈ ગયેલ જેવા એક મૂકીત ને 32 દા કાઢ નાખી તારા બાર. એટલે કઈ આવું શરીર હોય તો કઈ દી નહીં જાવ તમારે થાય નહીં. કર્યો નથી ભાડું દેવું, જવા દો. પૈસા તો તારા બાપ ને દેવા. છૂટિયા પછાડું એ થોડું. 500 ભીખો ભરાડી. શેરડી આટલું ને કાનનો પાવર કરે છે. બાપા જેવા એકલી છોકરીને ભારી તને એમ કે ભાડું નથી દેવું, અને ભીખા ભરાડીની રિક્ષા તારે પડાવી હતી એની પાસેથી. રિક્ષા નથી પડાવી, આ તમારું ભાડું હાલજો. મોફતિયો તેમાં આમાં છે ને આવું હોય, જો ભાઈ ના ભાઈ કોઈ નો જાગે, બેન ના ભાઈ બધાય હોય.